હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ મોઇનુસ વ્લોગ. આજે અમે આવી ગયા છીએ અશરફી એક્વેરિયમમાં. ચાલો હું તમને સાહિદભાઈથી મુલાકાત કરાવું કે એની પાસે ફિશમાં કઈ કઈ ટાઈપ છે. ભાઈ, તમારી પાસે ફિશમાં કઈ કઈ વેરાયટી છે બતાવો તો. જો ફિશ ની અંદરમાં આપણે આ છે એવી મિક્સ કાર્પ છે, આનું નામ મિલ્કી કાર્પ છે. પછી આપણે આગળ વાત કરીએ તો આપણા પાસે એન્જલ ની અંદરમાં 4 વેરાયટી છે. જો આ બ્લેક છે એને માર્બલ એન્જલ કહેવામાં આવે છે, વ્હાઇટ છે એને ડાયમંડ એન્જલ કહેવામાં આવે છે, આ જે છે એને સ્ક્રેચ એન્જલ કહેવામાં આવે છે. ચોથી વેરાયટી આપણા પાસે બ્લુ એન્જલ છે. ભાઈ, આ મિક્સ વેરાયટીમાં કઈ ફિશ છે? આપણે જોઈ શકીએ છીએ ગોલ્ડ ની અંદરમાં 4 થી 5 વેરાયટી છે. આ રેડ ગોલ્ડ છે, વ્હાઇટ ગોલ્ડ છે, બ્લેક ગોલ્ડ છે, ને આ કલરમાં દેખાય છે એ શુભામ કિંગ એસકે ગોલ્ડ કહેવામાં આવે છે. પાસે મોઇનભાઈ ગ્લો ફિશ ની અંદરમાં પણ છે, જેને વિડો ટેટ્રા કહેવામાં આવે છે. તમે જોઈ શકો છો વિડો ટેટ્રા ની અંદર પાસે આપણી પાસે મિક્સ કલર છે, વ્હાઇટ છે, પિંક છે, યલો છે, ગ્રીન છે. એની અંદર પણ આપણને વેરાયટી મળી જશે. બ્લુ એન્જલ દેખાડી તો બહુ સરસ આવશે. બ્લુ છે, બ્લેક છે ને વ્હાઇટ છે આપણી પાસે. એન્જલમાં 4 થી 5 વેરાયટી છે. હા તો ભાઈ, કઈક નવી જ છે હો મચ્છી. તમે જોઈ શકો છો આપણી પાસે ફિશ એક્વેરિયમ ની અંદરમાં આપણે પાવર ફિલ્ટર છે, એર પંપ છે, સાયબર પંપ છે, હીટર છે, ફિશ ફૂડ છે. ફિશ ફૂડ ની અંદરમાં આપણા પાસે ઓપ્ટિમમ છે, 3 in 1 છે. ફિશ ની આપણી પાસે મેડિસિન પણ મળી જશે, સ્પંજ ફિલ્ટર પણ મળી જશે. આપણી પાસે ઓલ ટોટલી એસેસરીઝ ની અંદરમાં બધી વેરાયટી રાખેલ છે આપણી પાસે. સાહિદભાઈ, આ કઈ ગોલ્ડ ફિશ છે? ગોલ્ડ ફિશ ની અંદરમાં આપણી પાસે ઇમ્પોર્ટેડ વેરાયટી છે, જેને ઓરેન્ડા કહેવામાં આવે છે. આ છે રેડ ઓરેન્ડા. પછી આપણે વાત કરશું તો બ્લેક ઓરેન્ડાની. આ ઇમ્પોર્ટેડ ની અંદરમાં બ્લેક ઓરેન્ડા છે. ઓરેન્ડા ની અંદરમાં જોઈ શકો છો તમે આપણી ક્વોલિટી. આ ફિશ તમે ઘરમાં પણ રાખી શકો છો, ઓફિસમાં પણ રાખી શકો છો, અને તમને ફિશ જોતી હોય તો આપણા સાહિદભાઈથી તમે કોન્ટેક્ટ કરો. સ્ક્રીન ઉપર નંબર આપેલા છે. એકવાર તમે અવશ્ય મુલાકાત લો એક્વેરિયમમાં. જો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.